કૃષ્ણ, કેમ છો? મજામાં ને બધાય મજામાં આવીશું. હાલો જો છે ને સવારનું કામ ઉપાડું છું, ટિફિન બનાવી લીધું છે, રાજેશ તો કામે નીકળી ગયા છે એટલે નાહી ધોઈ દેવા બધું કરી નાસ્તા અને ટિફિન ને બધું થઈ ગયું છે. હવે બીજું બધું કામ ઉપાડીએ. બેડશીટ કાઢી છે ધોવામાં, તો બેડશીટ બીજી ચડાવી દઉં છે. એક ડોલ એક આજ કપડાં ભર્યા છે, એક ડોલ એક કપડાં થઈ ગયા છે. જો બધે કાઢ્યા, ટુવાલ ને ચાદર ને એવું બધું ડોલ એક કપડાં ભર્યા છે. બોલે કપડાં પહેર્યા જાય. ફ્રીજ સાફ કરવું છે. હજી ફ્રીજ સાફ કરવું તો એની પહેલાં છે ને ચાપ બંધ કરી નાખી. ચાપ બંધ કરી નાખીને હવે જો ફ્રીજ સાફ કરી નાખું. ફ્રીજમાં જો કેટલું બધું ભરેલું છે બધી. હવે ફ્રીજ સાફ કરી નાખું. પનીર છે, ફ્રીજ સાફ કરી અને વાસણ કરવા છે. ટિફિન ભરી દીધું છે ને પછી હવે બધું આ કામ ઉપાડી દીધું. પછી વાસણ કર્યા ગેંડીમાં, વાસણનો ઢગલો પડ્યો, વાસણ કરી લઉં. વાસણ કરીને પછી છે ને કપડાં ધોઈને પછી નિરાતે ફ્રીજ સાફ કરીશ. ફ્રીજનું છે ને અત્યારે ખાલી ચાપ બંધ કરી નાખી છે, પછી નિરાતે સાફ કરીશ. પોતા મારવાના છે, એટલું બધું કામ કરી લઈશ ઘરનું. તો બાર તો વાગી જ જાય. 11, 11:30, 12 વાગ્યા સુધી મારે ઘરનું કામ હાલતું હોય. સવારમાં ટિફિન થઈ જાય ને પછી ટિફિન કરવાનું ન હોય ને, જમવા આવવાના હોય ને તો વહેલું કરી લો કામ. ટિફિન કરી લીધું હોય ને તો બસ નિરાતે કરતી હોય. તેને પાછું ધોવાના એ પાણીનો વારો હતો તો મોડું ઉઠાણું તો નથી ધોયા. પાણી આવે તરત જ ધોઈ નાખીએ. હાલો એ બધું ઘરનું કામ પતાવી લઉં. ફ્રીજ ખાલી કરી નાખ્યું છે, ફ્રીઝરનું ઉપરનું નીચેનું હવે સાફ કરી નાખવું. ફ્રીજમાંથી જો બધું કાઢ્યું છે, ડૂસો કેટલો પડ્યો છે ફ્રીજમાં, બધું ફ્રીજમાંથી કાઢ્યું. બધું શાકભાજી છે એની અંદર રાખવાના હતા ને પટા, બાટલા ધોઈ નાખ્યા છે, ચા ધોઈ નાખ્યા, બધાય બકાલાની છાબરી ધોઈ નાખી છે, વાસણ કરી લીધા છે, વાસણ કરી લીધા અને કપડાં ધોઈ લીધા છે. કપડાં ધોઈને સૂકવીએ નાખ્યા છે. જો કપડાં સુકવાઈ ગયા છે અને વાસણે થઈ ગયા. અને હવે ફ્રીજ સાફ કરી નાખું. આ બધું ધોવાઈ ગયું છે, હવે ફ્રીજ સાફ કરવાનું રહ્યું. હવે ફ્રીજ સાફ કરી પછી નિરાતે છે ને પોતા મારીશ. હવે ફ્રીજ આખું જો સાફ કરી નાખ્યું, બધું આખું કાઢી નાખ્યું ને બધું આખું ચોખ્ખું કરી નાખું. પછી આ બધું પાછું એમાં ગોઠવી નાખીશ. સાફ થઈ ગયું છે, જો 11:30 થઈ ગયા, બધું સાફ થઈ ગયું ને પાછું અંદર બધું ગોઠવી નાખ્યું છે. બોટલે ધોઈ નાખી ને પાછી ભરી મૂકી છે, ભરી મૂકી છે શું ને હવે બધું પાછું આમાં ગોઠવી નાખ્યું છે. હવે ફ્રીજ ચાલુ કરી નાખું, બંધ કરીને ઢાંકણા ફ્રીજની ચાપ ચાલુ કરી નાખું. તો પાછું ઠંડુ થવા મને પાછું દૂધ બગડી જાય. ગરમી થાય છે ને હવે એટલે ફટોફટ છે ને ફ્રીજ ચાલુ કરી નાખું. સવારનું 9 વાગ્યાનું બંધ કર્યું, દૂધ બહાર પડ્યું હતું. એમ તો અત્યારે ટાઢો પર હોય એટલે બગડે નહીં. હવે ચાલુ કરી નાખું. બધું કામ થઈ ગયું છે. હવે સાંજે મળશે પાછું. વચ્ચે કંઈક કામ હશે ને તો મળીશ, નકર પછી પાછું સાંજે મળીશ. આ 3 ખાના ખાલી છે, બધું ગોઠવી નાખીશું ઉપર નીચે કરીને. બીજું હજી શાકભાજીને બધું લીધું નથી. હમણાં શાકભાજીને લેવા જાય છે, વળી પાછું ભરાઈ જશે. 2 શાકભાજી છે અત્યારે. હવે તો ફ્રૂટ ને એવું બધું આવશે ને એટલે એમાં જ ફ્રીજ ભરાઈ જાય. કેરી નવરી થઈ ગઈ હતી ને પછી બપોરે 12:30 વાગે છે ને જમીને પછી પાછી સૂઈ ગઈ હતી. અત્યારે વાગ્યા 4:30. તો હવે છે ને વાસણ ચડાવી દઉં. હું ચા પીતી નથી એટલે નાસ્તો કંઈક કરી લઈશ. ને ચા તો રાજેશ હોય ને તો વળી બનાવીએ, નકર ન બનાવું, એ નથી પીતા. કંઈક એને પીવું હોય ને તો આમ બનાવીએ. વાસણ ચડાવી લઉં અને કપડાં સુકાઈ ગયા હતા ને એ કપડાં લઈ લીધા હતા બપોરે. અત્યારે કલર ઉડી જાય ને તરત તડકા બહુ પડે એટલે. આજે બેડશીટ ધોઈ હતી એ સુકાઈ ગઈ. એ બધાય સંકેલી લઉં અને કબાટના એક નીચલા ખાનાના કપડાં પાછા સંકેલી નાખવા. આજે હવે હોળી વહી ગઈ ને, હવે હોળી વહી ગઈ એટલે હવે આ બધું કામ કરી લઈએ. જો આ ખાનું આખું હમણાં જ વાયરા હતા, તમે જોયું જ હશે. પાસે જો આવી રીતના થઈ ગયું. હવે ઓલા સંકેલી નાખું ને આ પાછા સંકેલીને હરખા રાખી દઉં. પછી ઉપલા ખાનામાં પછી કરીશ.
અત્યારે આટલું કામ કરી લો, પછી હાંજવારી કાઢીશ તો આ છે ને 5 સાડા 5 જેવું થઈ જાય. પછી વળી કંઈક બનાવવાનું હોય છે તો એ સુધારી લઈશ. સાંજના શું બનાવીશ છે ને એ કંઈ નક્કી નથી. પછી અત્યારે કહી દઉં ને પછી સાંજે વળી બીજું બનાવીને એટલે કહેતી નથી. એટલે એમ કહું છું જે બનાવવાનું હોય છે ને એ સાંજે તમને પાછું વિડીયામાં જોવા મળી જશે. થોડીક વાર મારી બેનનો ફોન આવ્યો હતો ને તો એની યાર થોડીક વાર વાત કરી. 5 સાડા 5 જેવું થઈ ગયું છે. હવે આ ડુંગળીનું બાસ્કેટ મેં સાફ કરી નાખું. જો કેટલા ફોતરા થઈ ગયા છે અંદર. આ ડુંગળી બટેકા કાઢ્યા. હવે કચરાની પેટીમાં નાખી દઉં અને ધોઈને પછી પાછું ભરીને રાખી દઉં. પછી વળી યાદ આવ્યું મેં હાલ અત્યારે કરી નાખું સાફ. તો અત્યારે આ સાફ કર્યું ડુંગળી બટેકાનું બાસ્કેટ. અને બધાને જય માતાજી. જો દીવાબત્તી કરી લીધા છે. રાજેશ કામેથી આવી ગયા. હવે મેં નાહી ધોઈને દીવાબત્તી કરી લીધા છે. અને હવે કાંઈક રસોઈ બનાવીશ. 7:30 વાગી ગયા છે. પહેલાં દીવાબત્તી કરી લીધા. હવે કંઈક રસોઈ બનાવીશ. રાજેશ ઓલા રૂમમાં મોબાઈલ જોઈશે. મેં દીવાબત્તી કરી લીધા. હવે રસોડામાં તો લાઇટે બંધ છે. હવે રસોડામાં જઈશ, લાઇટ ચાલુ કરીને હવે કંઈક રસોઈ બનાવીશ. પછી તમને બતાવીશ શું બનાવીશ. રાજેશને પૂછવાનું બાકી છે કે શું બનાવવું છે. હાલો એને પૂછી લઉં હવે પછી બનાવી નાખું. બહુચર માસ છે અમારા કુળદેવી. જય બહુચરાજીમાં. હાલો જમવા. જો સરગવન સિંગોનું શાક બનાવ્યું, રોટલી બનાવું છું. લોટ નાખીને સરગવન સિંગોનું શાક બનાવી લીધું છે અને ગરમા ગરમ રોટલી બનાવું છું. અત્યારે તો રસોડામાં હોય નથી ગયું, ગરમી થાય છે. હજી તો હોળી ગઈ થોડાક દી થયા છે, 8 દી થયા છે તો એ ગરમી જ નવાઈ ગયા. હવે રસોડામાં રહેવું નહીં ગમે. શાક રોટલી બનાવી લો, છાશ લેવી, જમી લઈ. સરગવો બનાવી નાખો. શું બનાવું કરતા હવે સરગવો બનાવી નાખો. અત્યારે સરગવો આવે છે ને ત્યારે હવે સરગવો ને લવાર ને એવું બધું આવશે. હવે ભાજી ને એવું મીઠું ન લાગે. રીંગણા ને એવું બધું ગરમ પડે. હવે આવું બધું ખાવાનું. ચાલો રોટલી પડી ગઈ નથી.